વડોદરાથી સમાચાર મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। ખુલ્લી ગટરમાં ઘોડી ખાબકતા અફરાતફરી। ખિસકોલી સર્કલ પાસે બન્યો છે બનાવ। ફાયર વિભાગની ટીમને કરાઈ છે જાણ। વરસાદી કાંસના તૂટેલા ઢાંકણાના કારણે બની છે દુર્ઘટના। જેસીબી મશીનથી ઘોડીને બહાર કાઢવામાં આવી। ઘોડીનો ચાલક રોડ પર પડતા સદનસીબે બચી ગયો। વીએમસીની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। હાલમાં સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે। વારંવાર વીએમસીની બેદરકારી જે જોવા મળતી રહેતી હોય છે અને ફરી એક વખત તેવું જ જોવા મળ્યું છે। હજી તો ચોમાસું શરૂ નથી થયું એ પહેલા આવી ઘટનાઓને કારણે લોકો ચિંતિત છે કે વડોદરાના રસ્તા પરથી પસાર થવું કેટલું સુરક્ષિત। થોડા સમય પહેલા એક માજલપુરમાં એક ભાઈ હતા, એ ગટરના ઢક્કનનું ઢક્કન નતું એટલે અંદર પડી મરી ગયા। પછી એક અટલાદરામાં ગાય પડીને મરી ગઈ અને આજે પાછું એક ઘોડો જે વરસાદી કાચ હતો એનું ઢક્કન તૂટતું હતું, એની અંદર ઢક્કન નહીં હોય એટલે ઘોડો અંદર પડ્યો અને અંદર પડ્યો છે। 2-2.5 કલાક થયા, હજુ નીકળ્યો નથી। એટલે કોર્પોરેશનની ઘોર બેદરકારી ક્યારે જાગશે કોર્પોરેશન ખબર નહીં। એમાં સ્થાનિક લોકોને બી કહેવામાં કે તમે બી જાઓ, જો અમને આવા ઢક્કન ખુલ્લા દેખાય તો કોર્પોરેશનને જાણ કરો।